જય સ્વામિનારાયણ. તારીખ 13/10/2025 આસો વદ સાતમ સોમવાર. ગુજરાતમાં ચરોતર પ્રદેશમાં ધર્મજ નામે ગામ છે. ગામના રાજપૂત દરબાર કેસરી સિંહજીને એક પુત્ર ઉમેદસિંહ અને એક પુત્રી કુશળ કુંવરબા. પૂર્વ જન્મના મુમુક્ષુ સંસ્કારો અને સદાચારને કારણે બચપણથી જ કુશળ કુંવરબાનું મન ધર્મ ધ્યાનમાં ખૂપી ગયું. તેના લગ્ન ધર્મપુરના દરબાર સોમદેવ સાથે થયા. તેને એક પુત્ર રૂપદેવ થયો અને અચાનક સોમદેવ સ્વર્ગવાસી થયા. રૂપદેવે રાજગાદી સંભાળી. તેમના કુંવર વિજયદેવ હજુ બાળ અવસ્થાએ હતા ત્યાં રૂપદેવ પણ સ્વર્ગવાસી થયા. પતિ પુત્રના સ્વર્ગવાસથી રાજ્ય વ્યવસ્થા રાજમાતા કુશળ કુંવરબા પર આવી પડી. પૌત્ર વિજયદેવને ગાદીએ બેસાડી રાજમાતા રાજ્ય વહીવટ સંભાળતા. પણ આ યોગ ભ્રષ્ટ મુક્તાત્માને તો નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પત્રાવળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. એટલે તેણે દેવ મંદિરોમાં સદાવ્રતની વ્યવસ્થા કરી. રોજ સદાવ્રતે આવતા સાધુ સંતોને ચરણે નમી દર્શન કરવાનું વ્રત રાખ્યું. પોતે રાજ પુરોહિત પાસે શ્રીમદ ભાગવતની કથા સાંભળતી વખતે રૂકમિણી વિવાહ પ્રસંગે પ્રભુ શ્રી કૃષ્ણએ એમની આર્તનાદની અરજ સુણીને એમનો હાથ ઝાલ્યો. એ પ્રસંગ સાંભળતા પોતે રડી પીડ્યા ને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારો પણ આમ જ આ મનુષ્ય દેહ હાથ ગ્રહણ કરજો ને જન્મ મરણથી ઉગારીને તમારી સેવામાં રાખજો. આમ કુશળ કુંવરબા એવા ઉત્કૃષ્ટ પ્રેમી ભક્ત હતા. એક વખતે પોતાના માનના દોષે પરમ ચૈતન્યાનંદ સ્વામી રિસાઈને ચાલી નીકળ્યા. સર્વ સુજાણ શ્રીજી મહારાજે તેને જવા દીધા અને કહ્યું કે જવા દો, કોઈ રોકશો નહીં. તે ભક્ત છે, સત્સંગથી દૂર કોઈ કાળે જશે નહીં. અને ખરેખર એકલતામાં પણ એમની સાધુતા ન છૂટી. પોતાના શિષ્ય સંતો એમની પાછળ ચાલ્યા ત્યારે બોલ્યા કે તમે સૌ ક્યાં ચાલ્યા? જુઓ, આત્માનું કલ્યાણ તો આ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીના ચરણે જ છે. હું તો મારા માને કરીને જાઉં છું. ફરતા ફરતા તે સુરત વટીને ધર્મપુરમાં સાધુઓની ધર્મશાળા હોય ત્યાં સદાવ્રતે આવ્યા. ધર્મ ભાવવાળા કુશળ કુંવરબા નિયમ પ્રમાણે કાયમ સાધુ સંતોના દર્શન કરતા અને ચરણ સ્પર્શ કરતા અને ભેખમાં ભગવાન એવો અતિ મહિમા સમજતા. એ વખતે સદાવ્રતમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી બેઠેલા તે બાજુએ આવ્યા. રાજમાતા દર્શન કરવા નજીક આવ્યા ત્યાં સ્વામી થોડા પાછા ખસતા બોલ્યા કે આપ અમને અડશો નહીં. શબ્દો સાંભળતા કુશળ કુંવરબા તો અતિ નવાઈ પામ્યા. તે સ્થિર ઊભા રહી ગયા અને ધીરજથી પોતાના કારભારી મારફતે પૂછાયું કે મહાત્મા, આપ એમ કેમ બોલો છો? પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું કે અમે પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણના સાધુ છીએ. અમારા ધર્મ પ્રમાણે અમે સ્ત્રી ધનને સ્પર્શ કરતા નથી. રાજમાતાને આ સાંભળતા જ અતિ આશ્ચર્ય થયું. એટલે વધારે વાત જાણવામાં મન ખેંચાયું અને બોલ્યા કે આવા સાધુ કે પંથ કદીએ અમે સાંભળ્યા નથી. તો કૃપા કરી અમને એ વિશે વિગતે વાત કરો. સ્વામીએ એમના કારભારીને મધ્ય રાખીને વિગતે વાત કરીને કહ્યું કે ગઢડામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન અવતારી પુરુષ છે, પ્રગટ પરબ્રહ્મ છે. તમે માનો કે ન માનો એ તમારી ઈચ્છા, પણ એ અવતારોના અવતારી છે. શ્રી હરિથી રિસાઈને નીકળેલા છતાં મહારાજ પ્રત્યેની તેની અખંડ ભક્તિ, વિશ્વાસ, મહિમા, ઉત્સાહ જરાયે ઓછો થયો ન હતો. એ તો મહારાજની વાતોમાં જ વળગી રહ્યા. કુશળ કુંવરબા પણ વાતો સાંભળવાને હૈયું ખોલીને બેઠા. એમનું યોગ ભ્રષ્ટ મન જન્મારાનું ભૂખ્યું હોય અને પહેલીવાર કંઈક અલૌકિક અનુભવ થતો હોય એમ હિલોળા લેવા લાગ્યું. સ્વામીની વાતો અને અનેક પ્રશ્નો કરાવીને સ્વામી પાસે વધારે જાણકારી મેળવી. આ સાધુને જોતા જ ને સાંભળતા શાંતિ મળી
એટલે અંતરથી ઘૂંટાતો પ્રશ્ન ઓઠે લાવી રાજમાતા બોલ્યા કે સાધુરામને કહો કે આપની વાતો સાંભળી મનની ઘણાય દિવસની ઝંખના ટાઢી બોળ થઈ ગઈ છે. પણ ભગવાન કાંડું પકડે ખરા? કળયુગમાં એવું બને ખરું? હા, કેમ નહીં? વિશ્વાસ હોય તો એવું થાય. પડકારો કરી બાહેંધરીનો કોલ આપીને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન કાંડું પકડે એવું પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કહેવરાવ્યું. તો આપણે એવું કરવું છે. કઈ કુશળ કુંવરબાઈએ સ્વામીને પોતાના રાજમહેલમાં ઉતારા કરાવ્યા. ચૈતન્યાનંદ સ્વામી એમને રોજ સત્સંગની મર્યાદા સાથે મહારાજના મહિમાની વાતો સંભળાવે અને કુશળ કુંવરબા પડદો રાખી રૂમમાં બેસી ભાવથી વાતો સાંભળે. સ્વામી ઉપર જેવો રાજમાતાને ભાવ એવો જ પૌત્ર વિજયદેવને પણ ભાવ જાગેલો. એ તો રોજ હાથી શણગારી સ્વામીની ગામમાં સવારી કાઢી ધાર્મિક સ્થળોના દર્શન કરાવે. ચૈતન્યાનંદ સ્વામીની આ સવારીની ખબર ગઢપુરમાં મહારાજને થઈ. મહારાજે તુરત 2 સંતોને આજ્ઞા આપીને કહ્યું કે સ્વામીને અહીં બોલાવી લાવો. સંતોએ આવીને મહારાજની આજ્ઞા પરમ ચૈતન્યાનંદ સ્વામીને સંભળાવી. ત્યારે કહ્યું કે હું નહીં આવું. સંતો મહારાજ પાસે પરત આવ્યા ને કહ્યું કે મહારાજ, તેમણે આવવાની ના કહી. તેમને તો રાજમહેલના માન પાન સારા ફાવી ગયા છે. જવાબ સાંભળી મહારાજે મોટેરા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, હવે તમે જાઓ. હાથી ખૂપે તો બીજો હાથી જ તેને બહાર કાઢી શકે, એમ હાથીને બહાર કાઢો. મુક્તાનંદ સ્વામી સંત મંડળ લઈ ભાવનગરથી વલસાડ વહાણમાં આવ્યા અને વલસાડથી ચાલી ધરમપુર આવ્યા. અસ્તુ જય સ્વામિનારાયણ. મુક્તાત્મા કુશળ કુંવરબા, લેખ માળામાંથી.